નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સુરતમાં પ્યારેલાલ ભારતી કલેક્ટર કચેરી પહોંચ્યા છે। અત્યારના હાલના મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બીએસપીના સુરત લોકસભા બેઠકના ઉમેદવાર એટલે કે પ્યારેલાલ ભારતી અને તેઓ અત્યારે હાલ કલેક્ટર પહોંચ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા કલાકોથી તેઓ સંપર્ક વિહોણા બની ગયા હતા, ત્યારે અત્યારે હાલ એકાએક તેઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના કહી શકાય કે લોકસભા બેઠકના બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતી પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી શકે છે। અત્યારે હાલ તેઓ કલેક્ટર કચેરી પહોંચી ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે સુરત લોકસભા બેઠક પર 9 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા વિવિધ પક્ષોના, તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો પણ સમાવેશ થાય છે, ત્યારે 7 જેટલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે અને હવે એકમાત્ર ભારતીય જનતા પાર્ટી સિવાયનો જો કોઈ ઉમેદવાર હોય તો એ બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતી છે કે જેઓ છેલ્લા ઘણા કલાકોથી સંપર્ક વિહોણા બની ગયા હતા। તેમના ઘરે જીએસટીવીની ટીમ પહોંચી હતી, ત્યારે તેમના ઘરે ન તો પ્યારેલાલ જોવા મળ્યા, ન તો પ્યારેલાલના અન્ય કોઈ સભ્યો જોવા મળ્યા ઘરના, પરંતુ મોટું તાળું જોવા મળ્યું હતું। પ્યારેલાલ સાથે વાતચીત થઈ છે કે કેમ તે જાણવાનો પ્રયત્ન પણ બીએસપીના પ્રદેશ પ્રમુખ પ્રભુભાઈ પરમાર સાથે વાતચીત કરી અને જીએસટીવીએ જાણવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પ્રભુભાઈએ પણ કહ્યું હતું કે તેમને આ બાબતની કોઈ જ માહિતી નથી કે આખરે અત્યારે હાલ પ્યારેલાલ ક્યાં છે। તેઓ પોતે પણ સંપર્ક કરી રહ્યા છે પરંતુ સંપર્ક નથી થઈ રહ્યો। પરંતુ આ બધાની વચ્ચે અત્યારે હાલ જે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, સુરતમાં પ્યારેલાલ ભારતી કલેક્ટર કચેરી પહોંચી ગયા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે અને ટૂંક જ સમયમાં તેઓ પોતાનું ઉમેદવારી પત્ર પણ પાછું ખેંચી શકે છે। જે રીતે કહી શકાય કે એક પછી એક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી સુરત લોકસભા બેઠક પરથી પરત ખેંચી છે, ત્યારે પ્યારેલાલ ભારતી પર પણ એક રીતે દબાણ હોવાની વાતો સામે આવી હતી, ત્યારે દબાણને વશ થઈ અથવા તો પછી અન્ય કોઈ જે કહી શકાય કે બાબતને લઈ અને જે ડીલ થઈ હોય તેના કારણે પણ પ્યારેલાલ ઉમેદવારી પાછી ખેંચી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। તો આ સંદર્ભે અત્યારે હાલ વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, પ્યારેલાલ કે જે ઘણા કલાકોથી કહી શકાય કે સંપર્ક વિહોણા હતા, કલેક્ટર કચેરી પહોંચ્યા હોવાના સમાચાર, શું અપડેટ મળી રહી છે? મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સવારથી અત્યાર સુધી ગાયબ રહેલા પ્યારેલાલ અત્યારે કલેક્ટર કચેરી પછાડના બારણેથી પહોંચી ચૂક્યા છે। જીએસટીવી પછાડના બારણેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના પછાડના બારણેથી હાલ પ્યારેલાલ પહોંચી ચૂક્યા છે। જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, સવારથી 7 જેટલા ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યા હતા અને અત્યારે હાલ પ્યારેલાલ પછાડના બારણેથી અંદર ઘૂસી ચૂક્યા છે। એટલું જ નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક મીડિયાને પણ રોકવામાં આવી રહ્યો છે। એ પછાડના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્યારેલાલ જે બીએસપીના ઉમેદવાર છે તે અહીંથી પહોંચી ચૂક્યા છે અને હાલ તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક આપણે અંદર જવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના બીએસપી ના ઉમેદવાર જે છે તે પ્યારેલાલ તે હાલ પહોંચી ચૂક્યા છે અને અહીંથી ઉપર રવાના થઈ ચૂક્યા છે। હાલ હવે ફોર્મ પરત ખેંચે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે। એટલું જ નહીં પરંતુ મોટા ભાઈ ખેલા કરવાના હોય તો ક્યાં કરે? કલેક્ટર કચેરીમાં થોડા કોઈ ખેલા કરે? છોડી દે કઈ મોટા ભાઈ આ પાર ભાજપના નેતા લઈ લે અરે ભાઈ કયા પ્યારે વાત કરું મને ખ્યાલ નથી આવતો। મોટા ભાઈ હવે મેં જે આપને જવાબ આપી શકે ભાજપના આગેવાન નીરવ શાહ દ્વારા જણાવી રહ્યા છે કે 3 વાગ્યા દરમિયાન અહીં કલેક્ટર જાહેરાત કરી શકે તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે, પરંતુ પ્રચારના બારણેથી હાલ પ્યારેલાલ આવી ચૂક્યા હોવાનું હાલ સામે આવી રહ્યું છે। જી
જી બિલકુલ સાહિસ, લગભગ હવે એકાદ કલાકનો સમય બાકી રહી ગયો છે 3 વાગવામાં, ત્યારે પ્યારેલાલ પહોંચી ગયા છે કલેક્ટર કચેરીએ. જે રીતે આપે અપડેટ આપી તે પ્રમાણે શું લાગે છે હવે ફાઇનલ ચિત્ર ક્યારે સામે આવવાનું છે? બિલકુલ અત્યારે 3 થી 3:30 વાગ્યા દરમિયાન સત્તાવાર જાહેરાત થાય તેવી સંભાવના જોવા મળી રહી છે, પરંતુ પ્યારેલાલ અત્યારે પહોંચી ચુક્યા છે. હવે ફોર્મ પરત ખેંચે છે કેમ તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે, પરંતુ અહીં ક્યાંક ને ક્યાંક બીએસપી ના કાર્યકર્તા પણ અહીં આવી ચુક્યા હોવાનું હાલ સામે આવી રહ્યું છે. એટલું જ નહીં, પરંતુ જ્યારે જીએસટીવી ની બીએસપી ના જે આગેવાન છે તેમની જોડે વાતચીત કરવામાં આવી ત્યારે તેમને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે અજાણ્યો કોલ આવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ધમકાવવામાં આવી રહ્યા છે એવું માહિતી આગેવાન દ્વારા આપવામાં આવી હતી, પરંતુ અહીં કલેક્ટર કચેરી ખાતે પહોંચી ચુક્યા છે. જોઈ શકે છે અહીં પછાડના બહાનેથી જે છે તે પ્યારેલાલ અહીં આવી ચૂકી છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. હાલ ફોર્મ પરત ખેંચે કે કેમ તે એક મોટો પ્રશ્ન જોવા મળી રહ્યો છે. જો ફોર્મ પરત ન ખેંચે તો મુકેશ દલાલની સામે બીએસપી પાર્ટી ઉભી રહે તેવી સંભાવના જોવા મળી રહી છે. જી બધાની વચ્ચે એક સમાચાર એ પણ સામે આવી રહ્યા હતા. અત્યારે હાલ એક મહત્વના સમાચાર પહેલા મળી રહ્યા છે, તેની પર અપડેટ આપને જણાવી દઈએ તો બીએસપી ઉમેદવાર પ્યારેલાલે ફોર્મ પરત ખેંચી શકે છે તેવી માહિતી અત્યારે હાલ જીએસટીવીને સૂત્રો પાસેથી મળી રહી છે. સુરતથી ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ જે છે તે બિનહરીફ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને આ તમામ માહિતી અત્યારે હાલ જીએસટીવીને સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે સુરતથી મુકેશ દલાલ જે છે તે બિનહરીફ જાહેર થઈ શકે છે. કુલ 9 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા સુરત લોકસભા બેઠક પરથી, પરંતુ એક પછી એક ફોર્મ જ્યારે પરત ખેંચવામાં આવ્યા છે ત્યારે હવે અંતિમ એક વ્યક્તિ એટલે કે બીએસપીના પ્યારેલાલ અત્યારે હાલ તો બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ જે છે તે હવે માત્ર બાકી રહી ગયા છે, ત્યારે તેઓ પણ ફોર્મ પરત ખેંચી લે તેવા સમાચાર મળી રહ્યા છે. સાહિલ, શું અપડેટ સામે આવી રહી છે? હવે પ્યારેલાલ લગભગ જે રીતના અપડેટ આવી રહી છે કે તેઓ ગમે તે સમયે ફોર્મ પરત ખેંચી શકે છે, આપની પાસે કોઈ અપડેટ આવી છે કે કેમ? સૂત્રો થકી માહિતી મળી રહી છે કે પ્યારેલાલ ટૂંક સમયની અંદર ફોર્મ પરત ખેંચી શકે તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે, કારણ કે સવારથી અત્યાર સુધી પ્યારેલાલ સંપર્ક વિહોણા હતા અને હાલ અહીં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે. ક્યાંક ને ક્યાંક એમના પણ શંકાના દાયરામાં જોવા મળી રહ્યા છે, પરંતુ જીએસટીવી પર સમાચાર હાલ સામે આવી રહ્યા છે કે પ્યારેલાલ હાલ શંકાના દાયરામાં છે, હાલ ઉપર પહોંચી ચુક્યા છે, પરંતુ ફોર્મ પરત ખેંચે છે કે કેમ તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. પરંતુ સૂત્રો થકી માહિતી જોવા મળે તો જે રીતના પ્યારેલાલ ફોર્મ પરત ખેંચી શકે તેવી સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી છે. જી સાઈસ, શું ચર્ચાઓ જોવા મળી રહી છે? એક પછી એક ઉમેદવારો ફોર્મ ખેંચી રહ્યા છે, ત્યારે આને આપણે માત્ર સંયોગ તો ન ગણી શકીએ, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ મોટો ખેલ પાડ્યો હોવાની ચર્ચાઓ આ બાબતને લઈ અને લોકોનું શું કહેવું છે, નેતાઓનું શું કહેવું છે, કાર્યકર્તાઓનું શું કહેવું છે? જે બિલકુલ ગત રોજ પણ નિલેશ કુંભાણી દ્વારા ફોર્મ પરત ખેંચી લેતા ક્યાંક ને ક્યાંક રાજકીય માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. રાજકીયના તમામના જે મોડાથી એક જ વાત સામે આવી રહી છે કે ભાજપ દ્વારા તમામ પાર્ટીઓને ખરીદી લેવાના એક વાતો તમામના મોઢેથી સામે આવી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ મોઢેથી એક જ વાત સામે આવી હતી. ભાજપ પાર્ટી દ્વારા ઉમેદવારોને ખરીદી લેવામાં આવ્યા છે. 7 જેટલા ઉમેદવારો અલગ અલગ પાર્ટીના હતા, તેમના દ્વારા પણ ફોર્મ પરત ખેંચી દેવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ભાજપ દ્વારા તેમને ખરીદી લેવામાં આવ્યા હોવાનું પણ સૂત્રો થકી માહિતી મળી રહી છે. હવે એક જ ઉમેદવાર જે પ્યારેલાલ છે તે પણ થોડીક સમયની અંદર ફોર્મ પરત ખેંચે તેવી સંભાવના જોવા મળી રહી છે. જો એ ફોર્મ પરત ખેંચે તો લાગી જશે કે એ પણ પાણીમાં બેસી ગયા છે એવું કહી શકાય. જી બિલકુલ સાહિસ, પાણીમાં બેઠા છે કે કેમ એ હવે આવનારો સમય બતાવશે, પરંતુ આ બધાની વચ્ચે એક વાત પણ આપણે ન ભૂલવી જોઈએ કે તેમના તરફથી પોલીસ પ્રોટેક્શનની માંગ કરવામાં આવી હતી, એટલે અહીંયા ખરીદવામાં આવ્યા છે કે પછી ડરાવવામાં ધમકાવવામાં આવ્યા છે તે જોવું પણ એટલું જ મહત્વપૂર્ણ બનવાનું છે. બિલકુલ, જ્યારે આ લેટર સામે આવ્યો ત્યારે જીએસટીવી દ્વારા બીએસપી ના જે આગેવાન સતીશ સોનવણે છે તેમના સાથે વાતચીત કરવામાં આવી હતી અને જીએસટીવી દ્વારા તેમને પૂછવામાં આવ્યું હતું કે આ લેટરની માંગણી શા માટે કરવામાં આવી છે, તો તેમને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે પોલીસ પ્રોટેક્શન અમે
એના માટે માંગ્યું છે કે અમને અજાણ્યો ફોન આવી રહ્યો છે અને ફોન દ્વારા અમને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા હોવાનું પણ હાલ ટેલિફોનિક વાતચીતમાં તેમને જણાવવામાં આવ્યું હતું. પ્યારેલાલને સેફ જગ્યાએ રાખવામાં આવ્યો હોવાનું બીએસપી ના આગેવાન સતીશ સોનવને દ્વારા જણાવવામાં આવ્યું છે. પરંતુ હાલ પ્યારેલાલ અહીં પહોંચી ચૂક્યા છે. પોલીસની એક જે છે તે સુરક્ષા માંગી હતી તેમના દ્વારા. હાલ તેમને પોલીસ સુરક્ષા પણ આપવામાં આવી છે. જી બિલકુલ સાઈઝ ખાસ કરી અને થોડા સમય પહેલા જ્યારે આપણી ટીમે કહી શકાય કે બીએસપીના પ્રદેશ પ્રમુખ પ્રભુભાઈ સાથે વાત કરી ત્યારે તેઓ આ વાતથી અજાણ હતા. આ વિશે આગળ ચર્ચા કરીએ પણ અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર. સુરત લોકસભા બેઠકે ઇતિહાસ સર્જી દીધો છે. સુરતમાં પ્યારેલાલે ઉમેદવારી પરત ખેંચી લીધી છે. જે વાતની આશંકા હતી, જે વાતનો ડર હતો, બિલકુલ બન્યું પણ એવું છે કે બીએસપી ઉમેદવાર પ્યારેલાલે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. સુરત લોકસભા સીટ પ્રથમ વખત ઇતિહાસમાં પ્રથમ વખત બિનહરીફ જાહેર થઈ છે. આ વખતે સુરતના મતદારોએ મતદાન કરવા માટે બહાર નહીં નીકળે, પરંતુ તેમ છતાં પણ તેમને નવો પ્રતિનિધિ એટલે કે મુકેશ દલાલ ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા છે. મોટો ખેલ અહીંયા ભારતીય જનતા પાર્ટીએ પાડ્યો હોવાની ચર્ચાઓ જોવા મળી રહી છે. પરંતુ આ બાબતની સાથે સુરત લોકસભા સીટે ઇતિહાસ તો સર્જ્યો છે, પરંતુ લોકશાહી માટે આ સૌથી મોટી કલંકિત ઘટના તરીકે ભવિષ્યમાં યાદ કરવામાં આવશે. રમેશભાઈ, તમે હોદ્દાર હું જિલ્લા મહાસચિવ છું. હા, તો અત્યારે તો કલેક્ટર બિલકુલ કેટલાક આગેવાનો જણાવી રહ્યા છે કે અત્યાર સુધી પ્યારેલાલ આવ્યા નથી એવું કાર્યકર્તાઓનું જણાવવાનું છે. જી બિલકુલ સાઈઝ એ રીતની અપડેટ સામે આવી રહી છે. સુરતમાં ભાજપે ઇતિહાસ રચી લીધો છે. સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ ગઈ છે. અહીંયા કહી શકાય કે સુરત લોકસભા બેઠકનો ખેલ ખતમ થઈ ચૂક્યો છે. ત્યાં મતદાન નહીં થાય એટલા માટે, કારણ કે મુકેશ દલાલ જે છે ભાજપના તે બિનહરીફ જાહેર થઈ ગયા છે. જોવાની બાબત એ છે કે કુલ 9 ઉમેદવારો એક લોકસભા બેઠક પરથી ફોર્મ ભરે છે, પરંતુ આખો ઘટનાક્રમ એ રીતે જોવા મળે છે કે એક પછી એક ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચી રહ્યા છે. હવે એકમાત્ર બાકી રહી ગયા છે મુકેશ દલાલ. ત્યારે હવે તેઓ સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ જે છે તે બિનહરીફ અહીંયા જાહેર થઈ ગયા છે. તો સુરત લોકસભા સીટ પ્રથમ વખત બિનહરીફ જાહેર થઈ છે ભારતીય જનતા પાર્ટી માટે. કહી શકાય કે આ સમાચાર એક રીતે સારા હોઈ શકે છે, પરંતુ આ લોકશાહીનું હનન ગણી શકીએ. આ બાબતને પણ આપણે ન નકારવી જોઈએ. લોકશાહી પર સૌથી મોટો સવાલ આ ઘટના ઊભું કરી રહ્યું છે, કારણ કે જે રીતના કહી શકાય કે એક પછી એક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત લીધી હતી. ગઈકાલથી આખો ઘટનાક્રમ શરૂ થયો, નિલેશ કુંભાણીથી આખો ખેલ શરૂ થયો અને અત્યારે આજે કહી શકાય કે બપોર પડતા પડતા તો એ સમાચાર મળી ગયા કે પ્યારેલાલ પર એ ખેલ ખતમ પણ થઈ ગયો. હવે માત્ર એક જ નામ, એક જ વ્યક્તિ અને એક જ ઉમેદવાર, અને એ છે ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ, કે જેઓ બિનહરીફ જાહેર થયા છે. ભારતીય જનતા પાર્ટી માટે આ એક ચોક્કસ સારા સમાચાર હશે, પરંતુ દેશમાં લોકશાહીને લઈને ઘણા મોટા સવાલો ઊભા કરતી આ એક ઘટના છે. કારણ કે એક એવી બેઠક કે જેનાથી કહી શકાય કે જેના ઉપરથી 9 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, અને ત્યાર પછી એક જ્યારે ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા ગયા, ત્યારે સવાલ એ થાય કે સુરત લોકસભા બેઠક જે છે એ તો ભારતીય જનતા પાર્ટી માટે સેફ સીટ ગણવામાં આવે છે. તો જો પછી ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર આ રીતે ખેલ પાડ્યો તો તે કયા કારણો હોઈ શકે? પરંતુ તેનું મુખ્ય કારણ એ પણ ગણી શકીએ, કારણ કે આ વખતે CR પાટીલ સાહેબે જે રીતે ટાર્ગેટ આપ્યો છે 5 લાખ મતોની લીડથી જીતવાનો, ત્યારે અહીંયા એક ઉદાહરણ સેટ કરવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. કહી શકાય કે પહેલેથી જ અહીંયા 5 લાખ મત તો દૂરની વાત છે, જંગી લીડથી જીતનું એક ઉદાહરણ બેસાડવાનો પ્રયત્ન અત્યારે હાલ થઈ રહ્યો હોય ભારતીય જનતા પાર્ટી તરફથી તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો આ સંદર્ભે અત્યારે હાલ વધુ અપડેટ મેળવી લઈએ. અમારા સંવાદદાતા અનિલ ન્યૂઝ રૂમથી અમારી સાથે જોડાઈ ગયા છે. અનિલ, જે વાતનો ડર હતો, જે વાતની શંકા હતી અને લગભગ મનમાં વિશ્વાસ પણ હતો, એમ કહીશું કે પ્યારેલાલને પણ દબાણથી અથવા તો ખરીદી લેવામાં આવશે, શું લાગી રહ્યું છે? કેવી રીતે આખો ખેલ પાડવામાં આવ્યો?
જુઓ, એમના જે પ્રભારી હતા કે જે એમના નેતા હતા, દારૂના બહાને એમના ત્યાં પોલીસ રેડ કરે છે. વિચાર કરો કે હવે સ્થિતિ એ છે કે આખો ઇલેક્શન જે છે એ એના માટે હોય છે કે લોકો મત આપે, જાગૃતતા અભિયાન. અને જે દિવસે પ્રેસ કોન્ફરન્સ હતું ત્યારે અરુણકુમાર જે છે એ બોલતા હતા, મોટી મોટી વાતો કરતા હતા કે અમે આ કરીશું, પેલું કરીશું, પણ એ ઝીરો સાબિત થયા છે, ફેલ સાબિત થયા છે. કારણ કે લગભગ 20-22 લાખ જે મતદારો છે હવે મત નહીં આપે એ દિવસે. તમે વિચારો, આ લોકશાહીનું મર્ડર, લોકશાહીની હત્યા છે, એ બિલકુલ કહી શકાય છે. કારણ કે મતદાર અભિયાન, તમામ વસ્તુ તમે કરતા હો છો શેના માટે કે યુવાઓ આવે, મતદાન કરે, લોક પ્રત્યે એક નાગરિક, એક સારો નાગરિક જે છે એ નિર્માણ થાય અને સમજે કે કોને મત આપવાનું છે, કોને નહીં. પણ જો પોલિટિકલ પાર્ટી જે સત્તામાં છે, જેની પાસે ઇલેક્ટોરલ બોન્ડના 13,000 કરોડ રૂપિયા છે, એ લોભ, લાલચ, સ્થાનિક પોલીસ તમામની મદદ લઈને જો આવી રીતે કરશે અને લોકોને બેસાડશે તો નિશ્ચિત છે કે હવે તમારે ચૂંટણી કરવાની જરૂર નથી. જે રીતે વારંવાર વાત થાય છે, વિપક્ષ આરોપ લગાવે છે કે જો 2024માં ભાજપ જીતી ગયું તો હવે તમે ચૂંટણી ભૂલી જજો. આ એનું ટ્રેલર છે. ઇતિહાસ જરૂરથી રચાયું છે. ધ્વનિ, તમે કહી શકો છો કે ભાજપ માટે ઇતિહાસ હોઈ શકે છે, એના કાર્યકર્તાઓ માટે આ ઇતિહાસ હોઈ શકે છે, પણ આ હિટલરશાહીની એક શરૂઆત છે, ઓટોક્રેસીની આ શરૂઆત છે. આ ટ્રેલર છે ચૂંટણી પહેલાનું કે હવે તમે ભૂલી જજો, અમે આવીશું તો આવી રીતે જ કરીશું, લોકોને ડરાઈશું, ધમકાઈશું. અને જે ઇલેક્શન કમિશન, જેનો હું કેચવા કહું છું, કેન્દ્રીય ચુનાવ આયોગ, ગુજરાતીમાં જેને અળસિયા કહેવાય છે, કેટલો પણ સત્તા પક્ષ કરે પણ એના મુંહથી ચૂ નથી નીકળતું. એ માત્ર એક ટોમીની ભૂમિકામાં છે. જો સત્તા પક્ષ કહે ટોમી છું તો સામે કહેવાનું, અને ટોમીને કે ટોમી આ ભય છે, નહીં કહેવાનું, તો ટોમી એને નહીં કહેડે. એવી સ્થિતિમાં અત્યારે ઇલેક્શન કમિશન પહોંચી ગયું છે કે તમામ વસ્તુઓ સામે હોવા છતાં જો તમે વિપક્ષને રક્ષણ ના આપી શકો, વિપક્ષની ઉમેદવારી ભરવા માટે તમામ પ્રકારના કાવા દાવા થાય, દીવા જેવી સ્થિતિ છે. આ તમામ વસ્તુ થઈ રહ્યું છે. વિપક્ષના નેતાઓ પોલીસ પ્રોટેક્શન માંગે, આની લેટર પણ વાયરલ થયો છે જેમાં પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું છે, પણ કોઈ મદદ નહીં વિપક્ષને. છેવટે હારી થાકીને વિપક્ષના લોકોએ, પછી બીએસપીના લોકો હોય, કોંગ્રેસના લોકો હોય, એ પરત ખેંચી લે છે, પછી આર્થિક લાભથી કે પછી કોઈ બીજા ત્રીજા ધમકીથી. કે પણ આખી વાતમાં ગંભીર બાબત એ છે કે એવું નથી કે પહેલી વખત આ થયું છે. જો આંકડાઓ તમે જુઓ તો 1951થી લઈને અત્યાર સુધી લગભગ 28 વખત આવું થયું છે. ગુજરાતમાં ક્યારેય નથી થયું, પણ યુપીમાં તમે જુઓ, તમે જમ્મુ કાશ્મીરમાં જુઓ, બીજા રાજ્યો છે, સમાજવાદી પાર્ટીના લોકો છે, તમિલનાડુમાં છે, કે લોકો આવી રીતે નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા છે. પણ તમે કોઈ જગ્યાએ જોશો તો આવી સ્થિતિ નથી કે લોકોને ડરાઈને, ધમકાઈને, પૈસા આપીને આ તમામ વસ્તુ થતી હોય ને 1 કલાકના ભોગે એના ઘરે તમારે રેડ કરવું પડે, ઉમેદવારોને તાળું મારીને ઘરેથી ભાગી જવું પડે, અને તમારા વિસ્તારના લોકો જે સારા નાગરિક બનવા માટે રાહ જોતા હોય 5 વર્ષ કે અમારો વારો આવશે અને અમે મત નાખીશું, એ સુખથી તમે વંચિત રાખ્યો તમારા મતદારોને. તમે શ્રેય લઈ શકો છો કે અમે મતદાન વગર જીતી ગયા છે, પણ આખી દેશની જે પાયામાં છે ને લોકશાહી છે ધ્વનિ, અને એ લોકશાહીનો પાયો તમે તોડવાનું કામ કરી રહ્યા છો. તમે ઓટોક્રોસી, તમે હિટલરશાહી તરફ વધી રહ્યા છો કે મતદાન વગર અમે જીતીશું. અને જે આશંકા વ્યક્ત કરવામાં આવી છે વિપક્ષના માધ્યમથી કે જો ભાજપ આવશે તો તમે ભૂલી જજો કે આગામી દિવસોમાં ચૂંટણી થશે, અને મને લાગે છે આ કે ટ્રેલર છે. ધ્વનિ જી બિલકુલ. સાહિસ આપણી સાથે સુરતથી જોડાયેલા છે, ગ્રાઉન્ડ લેવલથી રિપોર્ટ કરી રહ્યા છે. સાહિસ, શું હવે પ્યારેલાલ સાથે વાતચીત થઈ હતી અથવા તો કોઈ અપડેટ મળી રહી છે? કલેક્ટર કચેરી પહોંચી ગયા છે, બધાની વચ્ચે સમાચાર પણ આવી ગયા કે તેઓએ આખરે ઉમેદવારી પરત ખેંચી લીધી છે. કઈ ચર્ચાઓ જોવા મળી રહી છે? સુરતવાસીઓને અહીંયા મતદાન કરવાનો મોકો નથી મળવાનો આ વખતે? જે બિલકુલ આ વખતે મતદાન કરવાનો મોકો નથી મળવાનો. એટલું જ નથી, પરંતુ પ્યારેલાલ પછાડના બાન્યાથી ફરીથી ભાગી છૂટ્યા છે અને અહીંથી કલેક્ટર કચેરીનું જે ગ્રાઉન્ડ છે તે છોડી દીધું છે. ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે પ્યારેલાલ પણ વેચાઈ ગયા છે. પાર્ટી દ્વારા એક વિશ્વાસ આપી તેમને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ પાર્ટી સાથે તેમને વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. પાર્ટીએ પ્યાર આપી, પ્યારેલાલે પ્યાર વેચી દેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે પ્યારેલાલના ઘરે પણ જીએસટીવીની ટીમ પહોંચી હતી ત્યારે તાળું મારવામાં આવ્યું હતું. તાળું જોવા સાથે જ જીએસટીવી સતત કહી રહ્યું છે કે પ્યારેલાલ વેચાઈ ગયા છે, વેચાઈ ગયા છે. આખરે
એ જ સામે આવ્યું છે કે પ્યારેલાલ વેચાઈ ગયા અને પાછળના બહાનેથી અહીંથી ભાગી છૂટ્યા છે. જી જી બિલકુલ સાઈસ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અત્યારે હાલ કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, સુરત લોકસભા સીટ પર શું થયું તેના સમાચાર આપને મળ્યા હશે, શું પ્રતિક્રિયા આપની? પ્રતિક્રિયા તો મારી એવી છે કે આપણા આખા દેશની જે લોકશાહી છે, જે સમગ્ર વિશ્વમાં વખણાય છે, આ સમગ્ર વિશ્વમાં વખણાતી લોકશાહીમાં આ એક કલંકરૂપ ઘટના બની હોય ને એવું દેખાઈ રહ્યું છે. આ રીતે સાંસદની ચૂંટણી જે ભારતના વડાપ્રધાન નક્કી કરવાના છે, ભારતનું ભાવિ નક્કી કરવાના છે, એ ચૂંટણી જો બિનહરીફ થાય તો મને લાગે છે કે આ લોકશાહીનું એક વરવું સ્વરૂપ આપણે જોઈ રહ્યા છીએ. અને લોકશાહીની અંદર આવા પ્રકારની વાતો જે છે એ કોંગ્રેસ જે ભૂતકાળમાં કરી રહી હતી કે ભાઈ હવે ભારતીય જનતા પાર્ટી છે એ લોકશાહીને બંધ કરીને અને બંધારણ બદલવા માંગે છે. મને લાગે છે આ લોકશાહીની હત્યા કરવાની અને બંધારણ બદલવાની આ સુરતની સીટથી શરૂઆત થઈ ગઈ છે. આવા પ્રકારની નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહેલા ભારતીય જનતા પાર્ટીના જે કંઈ પણ લોકો છે એની સાથે સાથે મારે તો આપણા જે અત્યારના ચૂંટણીના અધિકારીઓ છે એમને પણ કહેવું છે કે લોકશાહીની જ્યારે હત્યા કરવાની વાત આવશે અને ઇતિહાસની વાત આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ વ્યક્તિઓની સાથે તમારું નામ પણ કાળા અક્ષરે લખવામાં આવશે. આજનો દિવસ એક કાળો દિવસ છે, લોકશાહી માટે કાળો દિવસ છે અને લોકશાહીની હત્યા આ પ્રકારે સરેઆમ થઈ છે. અને કોંગ્રેસ જે આરોપ કરતી હતી કે આ સમગ્ર આ જે કાર્યક્રમ છે અથવા તો સમગ્ર કારસ્તાન છે એની પાછળ ભારતીય જનતા પાર્ટી છે. આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જ્યારે બિનહરીફ થયા છે. સાચી છે, તમારો આરોપ બિલકુલ સાચું છે, પણ કાલ તમારી સાથે જે ઘટના ગઈ છે એ ઘટનાને 24 કલાક થવાયા પણ તમે હજુ નિર્ણય નથી કરી શક્યા કે તમારે હાઈકોર્ટમાં જવાનું છે કે સુપ્રીમ કોર્ટમાં જવાનું છે. એટલે આ લોકશાહીની હત્યા તમે પણ જોઈ રહ્યા છો, તમે બચાવવા માટે કોઈ પ્રયત્ન નથી કરી રહ્યા. તમારી વાત છે, તમારે એક નિષ્પક્ષ પત્રકાર તરીકે તમે આ પ્રશ્ન પૂછી શકો છો, પરંતુ તમને જો ઘટનાક્રમ ખ્યાલ હોય તો જેવું નિલેશભાઈ કુંભાણીના ઠેકેદારોની વાત આવી એવી તરત જ અમારા જે લીગલ સેલના જમીરભાઈ શેખ હોય કે અમારા ચાપાનેરી સાહેબ હોય, બાબુભાઈ માંગુકિયાથી માંડીને બધા જ આખી ટીમ જે છે એ લીગલ સેલની આના કામે લાગી ગઈ હતી. ગઈકાલે અમે ત્યાં હાજરી પણ આપી, ત્યાં અમે ચૂંટણી અધિકારીને અમારી વાત પણ રજૂ કરી, અમે ત્યાં અમારા મુદ્દાઓ મૂક્યા છે. અમે તમે સમજો કે લીગલ કાર્યવાહી હોય એ જનતા સમક્ષ તો હવે અમે મૂકીએ ને બહાર, ત્યાં અમે અમારા મુદ્દા મૂક્યા છે. અમે પહેલા નંબર તો મુદ્દો મૂક્યો હતો કે તમે આ સહી જે છે એ ઠેકેદારોની નથી, એવું ઠેકેદાર તમને એફિડેવિટ કરીને આપીને ગયા છે, તો તમે શું આ ઠેકેદારોની સહીને એ કોઈ પણ એફએસએલ ની અંદર મોકલીને. હેમાંગભાઈ, કાલની વાત ખબર છે બધાને, મારે જાણવું ખાલી એ છે જીએસટીવી તરીકે કે તમે ક્યારે કોર્ટમાં જવાનો છો, લીગલ એડ ક્યારે લેવાના છો, આજે લેવાના છો કે પછી ઇલેક્શન પછી લેવાના છો? જુઓ, સૌપ્રથમ તો મેં આપને એ જ કીધું કે કોર્ટની અંદર જવા માટે થઈને અમે દરેક પ્રકારની કાર્યવાહી અત્યારે આરંભી દીધી છે અને અમે ના માત્ર હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં અને છેક સુધી લોકશાહીને બચાવવાની લડાઈ છે. અને આ જે મુદ્દો બન્યો છે એ ઉમેદવારનો તો મુદ્દો છે જ, લોકશાહીનો તો મુદ્દો છે જ, પરંતુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને અનુલક્ષીના મુદ્દો બનેલો છે. એટલે સીધી અમારા પ્રમુખશ્રીએ પણ ગઈકાલે કીધું છે કે હવે જે કંઈ પણ પગલા લેશે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પગલા લેશે. હાઈકોર્ટમાં જવું પડે, સુપ્રીમ કોર્ટમાં જવું પડે, કાયદાકીય રીતે જે કોઈ પણ કાર્ય કરવા પડે અને કાયદાકીય રીતે તો કાર્ય કરીશું અને લોકોની અદાલતમાં પણ આ પ્રશ્નને અમે લઈ જઈશું. તો પણ હેમાંગભાઈ, આપ આશા કેટલી રાખી રહ્યા છો કે સુરત લોકસભા બેઠક જે છે બિનહરીફ રીતે અહીંયા જાહેર નહીં થાય? કારણ કે અત્યારે હાલ તો જે સ્થિતિ છે એ પ્રમાણે બિનહરીફ જાહેર થઈ ગઈ છે. કોંગ્રેસને પોતાને કેટલો વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ સુધી જઈ અને લડત આપી અને આ બેઠક પર મતદાતાઓને એક વખત મતદાન કરવાનો મોકો આપશે કોંગ્રેસ? ધ્વનિ, તમે ભૂતકાળમાં જોયેલું છે કે જયારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જે સીટ હતી ધારાસભાની, એમાં પણ કોંગ્રેસે જયારે વાત કરી હતી અને ત્યારબાદ અમે હાઈકોર્ટ સુધી ગયા અને હાઈકોર્ટની અંદર આદરણીય ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રભાઈને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા હતા અને અમારી લડાઈ સાચી ઠરી હતી. પરંતુ જ્યાં ચૂંટણી અધિકારી જે છે અથવા તો કોઈ પણ વ્યક્તિ જે છે ભારતીય જનતા પાર્ટીના અત્યારે દબાવમાં જે રીતે આવી રહ્યા છે, તમે ચંદીગઢની અંદર મેયરની ચૂંટણી જોઈ
એની અંદર પણ આ જ પરિસ્થિતિ થઈ. અધિકારીએ પોતે ફોર્મ લીટીઓ મારીને જાતે રદ કર્યા અને છેલ્લે એને પણ સુપ્રીમ કોર્ટે અટકાળ લગાવી. હજી દેશની અંદર અમને ન્યાય તંત્ર ઉપર પૂરતી આશા છે. ભલે અત્યારે તમે ભૂતકાળની અંદર, આજે હું જીએસટીવી ના માધ્યમથી કહું છું, આ જ પ્રકારનો દાખલો ભૂતકાળમાં બન્યો હતો ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા અને ભારતીય જનતા પાર્ટીને એ ઉમેદવાર લડે તો ફાયદો થતો હતો. એવે વખતે અમારા આદરણીય પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગઈકાલે પ્રેસ કરીને એ બાબત જાહેર કરી કે આ જ પ્રકારે એ લોકોના ટેકેદારોએ એમ કીધું હતું કે મારી સહી નથી, છતાં પણ એમની સહીને માન્ય રાખીને આમ આદમી પાર્ટીની ઉમેદવારી માન્ય રાખી હતી, કારણ કે એ વખતે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થતો જી હતો. બિલકુલ હેમંતભાઈ, આમ તો 8 ઉમેદવારોનું જ્યારે ફોર્મ પરત ખેંચાઈ ગયું છે ત્યારે આ પ્રશ્ન કદાચ વ્યાજબી નહીં હોય, તેમ છતાં આપની પાસેથી જવાબ માંગવો છે કે માત્ર ને માત્ર સુરત લોકસભા બેઠકની વાત કરીએ તો ક્યાંક લાગે છે કે અહીંયા ગઠબંધન નડી ગયું. આમ આદમી પાર્ટી અલગથી લડતી હોત તો કદાચ ક્યાંક ચાન્સ હોત એક. જો હવે આ તો જો ને તોનો સવાલ છે, પણ હું તમને તમારા માધ્યમથી એ જણાવવા માંગુ છું કે ગઠબંધનના લીધે જ અત્યારે જે ભારતીય જનતા પાર્ટી છે એ અત્યારે બેકફૂટ ઉપર જઈ રહી છે. આ શા માટે કરવું પડે છે? હું જીએસટીવી ના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને ખુલ્લી ચેલેન્જ આપું છું કે તમારે આવું કરવું શા માટે પડે? કારણ કે તમે હારવાના છો અને એ તમારા હવે તામ્રપત્ર ઉપર લખી નાખેલી વસ્તુ છે. તમે 5-5 લાખનો ખોટો ટાર્ગેટ તમારા ઉમેદવારોને આપેલો છે. ઉમેદવારો પોતે જાણે છે કે એમની પરિસ્થિતિ શું છે. ગેનીબેન આ રીતે જે રીતે મજબૂતાઈથી લડી રહ્યા છે, તુષારભાઈ ચૌધરીની જે પ્રમાણે મજબૂતાઈને મક્કમતા છે, આણંદથી અમિત ચાવડા એ પ્રમાણે ફાઇટ આપી રહ્યા છે. રૂપાલાજીનો કિસ્સો બન્યા પછી સમગ્ર ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ ને અન્ય સમાજનો રોષ ભારતીય જનતા પાર્ટીને છે અને ભારતીય જનતા પાર્ટી જે છે એ રાજા રાવણની જેમ અહંકાર કરી રહી હોય તો આજે જયારે એક સીટ ગઈ છે એની સામે પ્રજા 11 સીટ આપીને કોંગ્રેસને ભવ્ય વિજય અપાવશે અને આ વિજય જે છે એ કોંગ્રેસનો વિજય નહીં હોય, આ વિજય એ પ્રજાનો અને લોકશાહીનો વિજય હશે. જી બિલકુલ, આભાર હેમાંગભાઈ અમારી સાથે જોડાવા બદલ. અત્યારે હાલ આપણી સાથે રાજકીય વિશ્લેષક ધીમન પુરોહિત જોડાઈ ગયા છે. ધીમનભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. જે રીતે અત્યારે હાલ સુરત લોકસભા બેઠક પરથી સમાચાર મળ્યા કે 8મું ફોર્મ પણ અહીંયા પરત ખેંચાઈ ગયું અને આખરે સુરત લોકસભા સીટ બિનહરીફ જાહેર થઈ ગઈ. લોકશાહીની દ્રષ્ટિએ જો જોઈએ તો આને કેવી રીતે જોઈ રહ્યા છો? લોકશાહી માટે એક ઘાતક પરિસ્થિતિ કહી શકાય, પણ સૌથી અજીબોગરીબ પરિસ્થિતિ એવી છે કે સુરતમાં આ જે ઘટનાક્રમ આકાર લઈ રહ્યો હતો છેલ્લા 2-3 દિવસથી, એમ છતાં ના ઇલેક્શન કમિશને કે ના બીજી પાર્ટી જે આમાં સંકળાયેલી છે કોંગ્રેસે એના પ્રત્યે કોઈ ગંભીર ધ્યાન આપ્યું અને આખરે સુરતમાં બીજેપીની સીટ બિનહરીફ જાહેર થઈ. ઇલેક્શનના પરિણામો માટે આખા દેશે તો 4 જૂન સુધી રાહ જોવી પડશે, પણ સુરતમાં પહેલી સીટ કહી શકાય કે 26માંથી એક સીટ બીજેપીને પોતાના ફાળે અંકે કરી લીધી છે. આ પરિસ્થિતિ ગંભીર એટલા માટે કહી શકાય કે છેલ્લી 2 ટર્મથી 26માંથી 26 સીટો બીજેપીને મળે છે. આમ છતાં બીજેપીએ જે પ્રકારના કાવાદાવાઓ સુરતમાં જોવા મળ્યા એ અનેક પ્રશ્નો ઉભા કરે છે. કોંગ્રેસની જે પરિસ્થિતિ હતી ત્યાંથી માંડીને છેલ્લે આજે બધા અપક્ષોના ફોર્મ્સ પણ જે રીતે પાછા ખેંચે એ સ્પષ્ટ દર્શાવે છે કે આ કોઈ ફોર્મની ભૂલ નથી, પણ એક સ્પષ્ટ ષડયંત્ર હતું ને કાવાદાવાના ભાગરૂપે આખી એક સીટને બિનહરીફ કરવા માટે કરવામાં આવી. તો ધીમનભાઈ, આપણે એવું કહી શકીએ કે હવે આ જે ભૂખ છે માત્ર સત્તા સુધીની નથી રહી, હવે 5 લાખની લીડ સુધીની આ ભૂખ નથી. જંગી બહુમતી અમે જ છીએ, દૂર સુધી કોઈ નથી. આ એક વાત અહીંયા બેસાડવાનો પ્રયત્ન સુરત લોકસભા બેઠક પરથી કરવામાં આવ્યો, પરંતુ અહીંયા લોકશાહી માટે કહી શકાય કે અહીંયા ખૂબ જ ખરાબ સમાચાર છે. જંગી બહુમતી અને જે 5 લાખની લીડની વાત હતી એ હવે હવાઈ વાત એટલા માટે લાગે છે કે જો જંગી બહુમતી આવવાની હોય, દરેક સીટ પર 5 લાખની લીડ મળવાની હોય તો સુરત જેવું સ્પષ્ટ જેને કહી શકાય લોકશાહીનો ખૂન એ કરવાની જરૂર બીજેપીને પડી ના હોત. એટલે સ્પષ્ટ દેખાય છે ફર્સ્ટ ફેઝના વોટિંગ પછી તો કે જે 412ની વાત હતી મને લાગે છે કે બીજેપીને પોતાને વિશ્વાસ નથી, એટલા માટે જ આ રીતે બને એટલી વધુ સીટો અંકે કરવાનો ખેલ ચાલી રહ્યો છે. તમે જુઓ
જે રીતે જીતેલી સરકારોને ઉથલાવવાની વાત હોય, MLA ખરીદવાની વાત હોય, ગુજરાતમાં કોંગ્રેસના સભ્યો તોડીને બીજેપીમાં ભરવાની વાત હોય, એ સ્પષ્ટ છે કે બીજેપી પોતે એટલી કોન્ફિડન્ટ નથી હવેની ઇલેક્શનમાં નવી સરકાર બનાવવામાં સંપૂર્ણ બહુમતી માટે. એના કારણે જ મને લાગે છે કે આ પ્રકારના હાથકંડા બીજેપી અપનાવવા પડે. દિગંતભાઈ, હું અનિલ છું. મારો સવાલ એ છે કે તમને લાગે છે કે જે રીતે આ લોકો કહેતા હતા કે અમે 400 પાર મેળવવાના છીએ, હવે 400 પાર માટે તેમને જનતા ઉપર વિશ્વાસ નથી, એટલે મતદારોને સાઇડ ટ્રેક કરીને સીધી જીતવાની વાત થઈ રહી છે. એટલે જો હવે લોકશાહીમાં જનતાનો રોલ ના રહે અને આવી રીતે જીતે, તો તમને લાગે છે આપણે હવે તાનાશાહી તરફ, હિટલરશાહી તરફ, ઓટોક્રેસી તરફ આગળ વધી રહ્યા છે આવી રીતે? આગળ વધવાનો સવાલ નથી. આપણે ઓલરેડી તાનાશાહના અંડરમાં છીએ, એટલા માટે કે દેશભરમાં જે રીતે એજન્સીસનો દુરુપયોગ થાય છે, કોન્સ્ટિટ્યુશનલ સંસ્થાઓ ઉપર જે રીતે કબજો કરવાની પેરવીઓ થઈ રહી છે, અને ઓલરેડી ઘણી જગ્યાએ કબજા થઈ પણ ચૂક્યા છે. તમે જનતાના વિશ્વાસની વાત કરો છો, જનતા ઉપર તો મને નથી લાગતું કે કોઈ વિશ્વાસ હોય. એક અતિવિશ્વાસ કે આત્મવિશ્વાસ પોતાના બાહુબલ અને ઇલેક્શન મશીનરી ને ઇલેક્શન જીતવાની શક્તિ ઉપર હતો, પણ એ પણ મને લાગે છે કે આત્મવિશ્વાસમાં ઉણપ આવી છે, જેને કારણે સુરત જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. લાગે છે કે આનાથી જનતાનું મોરલ ડાઉન થશે, આનાથી લોકો મત કરવા નહીં જાય, કે જો આવી રીતે આ લોકો જીતતા રહેશે વારંવાર, અને રોલ જ લોકશાહીની અંદર, લોકતંત્રની અંદર અને મતદાન પ્રક્રિયામાં જનતાનો રોલ જ જો આવી રીતે સમાપ્ત કરી દેવામાં આવશે, તો એ પછી આ ઇલેક્શન કરાવવાનું કે પછી ઇલેક્શન તંત્રનો કોઈ મતલબ જ નહીં રહે. હું આનાથી અલગ માનું છું કે જનતાનો રોલ સમાપ્ત નથી થઈ જતો, જનતાનો રોલ હવે શરૂ થાય છે. જનતા જે હજી બી ઇલેક્શનના દિવસને રજાનો દિવસ સમજીને આરામ કરતી હોય અને જે ઇલેક્શનમાં વોટિંગ કરવા બહાર ના જતા હોય, એ લોકો માટે એક છેલ્લી તક છે વોટ કરવાની, ને પોતાની ગમતી પોતે જ દેશના યોગ્ય શાસક સમજે છે એવાને વોટ આપવાની એક અંતિમ તક છે. જો આ તક પણ જો જનતા ગુમાવશે તો મને કોઈ ભવિષ્ય દેખાતું નથી દેશમાં લોકશાહી. જી બિલકુલ. ધીમનભાઈ આપ જોડાયેલા રહેશો. અનિલભાઈ, ખાસ કરી અને જે અત્યારની હાલની સ્થિતિ જોવા મળી રહી છે, હજી પણ કોંગ્રેસ ક્યાંક વાસ્તવિકતા સ્વીકારી નથી રહી, અને મીડિયા સમક્ષ સ્વીકારવું એ કદાચ અઘરું પણ હોય અને ભારે પણ પડે, પણ હજી પણ ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસ હાઈકોર્ટ સુધી જવાની વાત કરી રહી છે, સુપ્રીમ કોર્ટ સુધી જવાની વાત કરી રહી છે, શું આની કોઈ અસર આપણને લાગે છે જોવા મળી શકે કાયદાકીય રીતે જો જોઈએ તો? જો જે રીતે ટેકનિકલી હું સમજુ છું અને મેં જોયું છે કે કોંગ્રેસ પાસે ખૂબ મોટા નેતાઓ છે, અભિષેક મનુ સિંઘવી જેવા વકીલો છે, જેમણે સંજયસિંહ જેવા વ્યક્તિને PMLA એક્ટ જે કેસની અંદર કેજરીવાલ અને જે કેસની અંદર મનીષ સિસોદિયા જેલમાં છે, એ જ કેસની અંદર સુપ્રીમ કોર્ટથી સંજયસિંહને બેલ અપાવ્યો છે. એટલે કે કમસે કમ એની પાસે મહારથી કક્ષાના લોકો છે જે કાયદાકીય લડત લડી શકે છે. પણ હજુ મને એ વસ્તુ નથી સમજાતી કે આ કાલની એમને ફોર્મ રદ થયું, ઘટનાક્રમને લેટર હાથમાં આવી ગયું એમની પાસે. કાલથી સ્થાનિક નેતાઓ વારંવાર એવું જ કહી રહ્યા છે કે અમારું મોવડી મંડળ કહેશે હાઈકોર્ટમાં જવું કે સુપ્રીમ કોર્ટમાં જવું, એ હજુ નિર્ણય નહીં થકી આ લોકો કરી શકી રહ્યા. એટલે વિલંબ કયા કારણોસર થઈ રહ્યો છે? શું આટલું પેચીદો આ મુદ્દો છે કે એને પડકારી શકાય કે નહીં? કારણ કે હજુ ઇલેક્શનને આપણી ત્યાં 7 તારીખ છે, તમે સમજો 7 મે તમે ઇલેક્શન છે, એની પહેલા શું કોઈ એવું ચમત્કાર થવાની આશા કોંગ્રેસને છે કે હાઈકોર્ટમાંથી તેમને કોઈ રાહત મળી શકે છે કે સુપ્રીમ કોર્ટમાંથી તેમને કોઈ રાહત મળી શકે છે? તેમને લાગે છે કે જે રીતે ચંડીગઢમાં થયું અને હાઈકોર્ટે ના પાડી અને પછી તે લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને ત્યાંથી તેમને રાહત મળીને તમામ વસ્તુ થઈ, તો અનિલભાઈ આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અત્યારે હાલ નૈશદ દેસાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, કોંગ્રેસ નેતા. નૈશદભાઈ, નિલેશ કુંભાણીથી ખેલ શરૂ થયો અને પ્યારેલાલ પર ખતમ થયો. અહીંયા મુકેશ દલાલ બિનહરીફ રીતે ચૂંટણી જીતી ગયા એવું કહી શકાય. શું પ્રતિક્રિયા આપની? રાજ સત્તાનો આતંક છે, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને ચૂંટણી કમિશનનું તંત્ર ગુલામ છે રાજ સત્તાનું. અંધભક્તો મોદીને હિટલર બનાવવા નીકળ્યા છે. બે વસ્તુ જુઓ તમે. પહેલા ટેકેદારો પાસે 18મી પછી વિથડ્રો કરાવ્યું 19-20 તારીખે, અને પછી હવે તમામ બાકીના ઉમેદવારો પાસે હમણાં વિથડ્રો કરાવ્યું. કોણે કરાવ્યું? કરનારા જે ટેકેદાર હોય કે ઉમેદવાર, એ ગુનેગાર. તો પછી કરાવનારા ગુનેગાર નથી? કોણે કરાવ્યું આ બધું? મીડિયાએ કરાવ્યું.
કોણે કરાવ્યું? મીડિયા શાંત છે. હે રામ, લોકતંત્રની હત્યા, મીડિયા શાંત છે, ચૂંટણીનું આરસ છે. હે રામ. તો નૈશદ દેસાઈ સાથે સંપર્ક અત્યારે હાલ તો કપાઈ ગયો છે. ફરી એક વખત તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન અમે કરીશું. તો અત્યારે હાલ અન્ય એક રાજકીય વિશ્લેષક વિક્રમ વકીલ આપણી સાથે જોડાઈ ગયા છે. વિક્રમભાઈ, કેવી રીતે જોઈ રહ્યા છો સુરત લોકસભા સીટની જે અત્યારે હાલત થઈ છે અને આ બધાની વચ્ચે હવે સુરતવાસીઓ મતદાન કરવાનો મોકો નથી લઈ શકવાના, ત્યારે લોકશાહી માટે આ કેટલું યોગ્ય ગણી શકાય? મારું એમ માનવું છે કે ચૂંટણી બે રાજકીય પક્ષો કે બે થી વધુ રાજકીય પક્ષો વચ્ચે હંમેશા એક યુદ્ધની રીતે લડાઈ છે આપણા ત્યાં ઘણા વર્ષોથી. અને સિદ્ધાંતની વાત તો હવે કોઈ પણ રાજકીય પક્ષ કરે તો સારું નથી લાગતું, પણ બે મુદ્દાની વાત જે મેં થોડો જોડાયા પહેલા કોઈક આપણા વિદ્વાન દ્વારા થોડું સાંભળ્યું પાર્ટીની બાબતમાં, પણ મારે કોંગ્રેસના એક એડવોકેટ સાથે હમણાં જ વાત થઈ. એમણે નામ નહીં આપવાની શરતે એક બહુ અગત્યની વાત કરી કે કોંગ્રેસે હજુ સુધી કલેક્ટરની ઓર્ડરના સહી સિક્કાની કોપી પણ નથી મેળવી શક્યું અને વકીલને આપી શક્યું. તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કઈ રીતે કરે છે? અને સમય મર્યાદા નીકળી જશે પછી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તો રાહત આપવાની નથી. બીજી વસ્તુ કે જયારે કોઈ ઉમેદવાર જ અવેલેબલ નથી કોઈ પાસે. વિક્રમભાઈ, અહીંયા આપને રોકવા માંગીશ. અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર અને આ સંદર્ભે અપડેટ મળી રહ્યા છે તેની પર નજર કરીએ તો સુરત ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ હવે થોડીક જ વારમાં પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. બપોરે 3:30 કલાકે પ્રેસ કોન્ફરન્સ, લગભગ 1 કલાક કરતા પણ ઓછો સમય બાકી રહી ગયો છે કે જ્યારે હવે મુકેશ દલાલ છે તે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. હવે ગુજરાતની 26 નહીં પરંતુ 25 બેઠકો પર જ ચૂંટણી થવાની છે. ગુજરાતની 26 બેઠકો પર ચૂંટણી થશે. આ વાત આપ ઘણી બધી વખત સાંભળી ચૂક્યા હશો, પરંતુ હવે અમારે પણ એવું બોલવું પડશે કે ગુજરાતની 26 નહીં પરંતુ 25 બેઠકો પર ચૂંટણી થવાની છે. પ્રથમ વખત એવું બન્યું કે ચૂંટણી થયા વગર જ સુરતની લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર બિનહરીફ જાહેર થયો છે. સુરતની લોકસભા બેઠક પર ઇતિહાસ તો રચાયો છે, પરંતુ લોકશાહી માટે આ સૌથી કલંકિત ઘટના કહી શકાય. અને આવનારી જે પેઢીઓ છે તે આ ઘટનાને જ્યારે વાંચશે ત્યારે સવાલ ચોક્કસથી ઊભા થશે કે આખરે આ તો કયા પ્રકારની લોકશાહી હતી અને લોકશાહી બચાવવાની વાતો કયા મોઢે કરવામાં આવતી હતી. પરંતુ આ બધાની વચ્ચે અત્યારે હાલ જે અપડેટ સામે આવી રહી છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુરત લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ હવે લગભગ 1 કલાક કરતા પણ ઓછો સમય એટલે કે લગભગ 3:30 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. શું કહેશે એ તો આપણને 3:30 વાગે જ ખબર પડશે. આ બધાની વચ્ચે ફરી એક વખત અમારી સાથે પોલિટિકલ એનાલિસ્ટ વિક્રમભાઈ જોડાયા હતા. વિક્રમભાઈ, શું કહેશે અહીંયા મુકેશ દલાલ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરશે? ઘણા બધા મીડિયામાં ચર્ચા થઈ રહી છે, લોકો વાતો કરી રહ્યા છે કે આખો ખેલ ભારતીય જનતા પાર્ટીએ જ પાડ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે મુકેશ દલાલ માટે તો તેમની જીત હશે એટલે સ્વાભાવિક ખુશી મનાવશે, પણ પ્રેસ કોન્ફરન્સ જ્યારે કરવા આવશે ત્યારે મીડિયા સામે શું કહેશે? એક અત્યારે વિચાર આવી રહ્યો છે. મીડિયા સામે તો એમ જ કહેશે કે ભાઈ જો કોંગ્રેસના ઉમેદવાર એમને ટેકેદારો ને જે સહીનો વિવાદ થયો અને એમને કે અમે સહી કરી નથી અને જે કે નિયમાનુસાર કલેક્ટરે એમનું ફોર્મ રદ કર્યું એમાં હું કઈ કરી શકું એમ નથી અને બાકીના અપક્ષ ઉમેદવારો પોતપોતાની રીતે વિડ્રો કર્યા છે એમાં હું કઈ કરી શકતો નથી. ટેકનિકલ સ્ટેમ્પ તો એમનું એ જ રહેશે પોલિટિકલ રાઇટ, પોલિટિકલ કરેક્ટનેસ માટેનું. પણ તમને એક બીજી અંદરની એક માહિતી આપું કે આ જે નિલેશભાઈની ટિકિટ નહીં આપવા માટે કોંગ્રેસના ઘણા નેતાઓએ ખૂબ જ ઉગ્ર રજૂઆતો કરી હતી, એમનું સંભાળવામાં નહીં આવ્યું. એક પપ્પન તોગડિયા કરીને કોંગ્રેસના નેતા છે, વરાછા રોડ અને વિસ્તારમાં ઘણું વર્ચસ્વ છે, એમણે પહેલે જ કહ્યું હતું કે આ બધું ફૂટી જશે આ લોકો નિલેશભાઈ અને નિલેશભાઈએ એક પણ કોંગ્રેસના ટેકેદારો નહીં રાખ્યા. આજે 3 ટેકેદારો જેમના ફોર્મ જેની સહી એમ કહે છે કે આ ખોટી સહી છે એમને નથી, એ 3 નિલેશભાઈના એક બનેવી હતા, 2 અંગત મિત્રો હતા, એમાંથી એક ભાગીદાર હતા, એમાં 3માંથી એક પણ કોંગ્રેસના સભ્ય નહોતા. આ જોવા જેવી વાત છે.
દરેક જગ્યાએ પક્ષ પોતાના જે કોઈ ટેકેદાર તરીકે સહી કરે પક્ષના ઉમેદવાર બાકીના પસંદ કરતા હોય છે. ત્યારે આમાં આ થયું નહીં અને ખૂબ મોટા ખેલ ખેલાયા છે. આ તો અમુક વસ્તુ તો જે આપણને ખબર જ પણ આપણે અમુક કારણસર જાહેરમાં બોલી લખી નહીં શકીએ, એવી બધી વાતો હોય છે. હવે તમને કહું ફોર્મના મિનિમમ મેક્સિમમ 5 સેટ ભરી શકે ઉમેદવાર, તો આમાં નિલેશભાઈ ફક્ત 3 જ સેટ શું કામ ભર્યા? મિનિમમ જેટલા ભરવાના હોય તો તેના જેટલા જ કેમ ભર્યા? એમણે 3 જ સેટ ભર્યા અને 3 જ ટેકેદારો રાખ્યા, એ પણ એક સવાલ છે. બીજું, કલેક્ટરે 24 કલાકનો સમય આપ્યો જયારે એમને કઈ હાજર થઈને રજૂઆત થઈને એમને સાંભળવા માટે, તો 24 કલાક સુધી ટેકેદારોને હાજર નહીં કરી શક્યા આ લોકો. એ બીજી વાત છે કે ટેકેદારો ગોવા મોકલી આપવામાં આવ્યા છે, પણ તમે આ બધું કોંગ્રેસ પક્ષ મેનેજ કેમ નહીં કરી શકે? પોતાના માણસોને મેનેજ નહીં કરી શકે, પછી બીજાને કોઈ એમાં ભાજપ કે કોઈ બી પક્ષને દોષ દેવાનો અર્થ નથી. હવે આને કારણે અને આ જ આખું થવા પાછળનું કારણ પણ એ છે કે પક્ષ પ્રમુખ CR પાટીલ એવું બતાવવા માંગતા હતા કે મારા હોમ ગ્રાઉન્ડ પર હું ઈચ્છું તો સામે એક પણ ઉમેદવાર ઉભો નહીં રહી શકે, અને એમાં સફળ થયા છે. આજે દેશમાં આખા સમાચારના પડઘા શું પડશે? કોંગ્રેસના મતદારો શું વિચારશે કે કોંગ્રેસને અમે મત આપીએ, ટેકો આપીએ, એને માટે કામ કરીએ છીએ, છેલ્લું આ જ થવાનું છે. અને આ જ એક પરસેપ્શન ઉભું કરવા માટે જ આ કરવામાં આવ્યું છે. જી બિલકુલ વિક્રમભાઈ, એટલે જે ચર્ચાઓ જોવા મળતી હતી કે ઉમેદવારી પત્ર ભરાયા ત્યાં સુધી આજે આખો ખેલ પાડવાનો છે એની ગંધ સુદ્ધા ના આવી, એવું નથી. કોંગ્રેસને અંદર ખાનેથી ઇનપુટ્સ મળી રહ્યા હતા કે નિલેશ કુંભાણીને જો ઊભા રાખશો તો આવું કંઈક બની શકે છે, પરંતુ કોંગ્રેસ ચેતી નહીં અને અંદરના લોકોને ફરી એક વખત કોંગ્રેસે ન સાંભળ્યા. હા જી, ચોક્કસ એ જ વાત છે. અને કોંગ્રેસમાં ફક્ત સુરતની બેઠકનું નહીં, તમને કહું 24 માંથી લગભગ 14-15 બેઠકમાં કોંગ્રેસના આંતરિક અસંતોષ એટલો બધો છે. મોટે ભાગના ઉમેદવારો માટે કોઈ સંમત નહોતું અને હાઈકમાન્ડે કોઈની સ્થાનિક નેતાગીરીને સાંભળ્યું નથી. મને જ અંદરની વાત ખબર છે. હાઈકમાન્ડ પોતાના જ વિચારો મગ્ન રહ્યું, પોતાની આઈડિયોલોજીમાં મગ્ન રહ્યું. એમને જે 1-2 માણસો જે નજીકના હોય જઈને કે એ વાત માની લીધી, અને હવે શક્તિસિંહ ગોહિલ કે એમ કહે છે કે બીજા કોંગ્રેસના નેતાઓ કહે છે કે હાઈકોર્ટમાં જઈશું, સુપ્રીમ કોર્ટમાં જઈશું. એ બધી નકામી વાતો છે, એનાથી કઈ થવાનું નથી. હવે હવે શું રહ્યું? હવે સમજો પ્રેસ કોન્ફરન્સ થઈ જશે, તમામ વસ્તુ થઈ જશે, હવે શું કોઈ ટેકનિકલ ગ્રાઉન્ડ કે કોઈ કાયદાકીય ગ્રાઉન્ડ એવું છે જેનાથી કોંગ્રેસને રાહત થઈ શકે છે? અથવા તો કોઈ એવી સંભાવના જેમ કે ચંડીગઢમાં થયું હતું, હાઈકોર્ટે ના પાડી દીધી, પછી સુપ્રીમ કોર્ટમાં ગયા અને સ્થિતિ બદલાઈ, શું આવી કોઈ સંભાવના તમને દેખાય છે અત્યારે? જી, આમાં છે ને, તમે મને યાદ છે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે થોડા દિવસો પહેલા જ કહ્યું છે કે ચૂંટણીની પ્રક્રિયા ચૂંટણી કમિશન કરે છે અને એમાં કોર્ટે બને એટલી ઓછી ચંચુપાત કે દખલ કરવી જોઈએ. આ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનું નિવેદન હતું એક. હવે આ કિસ્સામાં પણ હું માનું છું ત્યાં સુધી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ, કારણ કે દિવસો ખૂબ ઓછા છે હવે આટલા ઓછા કલાકોનો ઓછા દિવસોમાં એ કોર્ટ કોઈ પણ નિર્ણય નહીં લઈ શકે. અને બીજું કે આ ટેકનિકલ મુદ્દો છે, સિગ્નેચર એમની છે જ નહીં, તો આપણે સામાન્ય રીતે ધારો કે આજે કોઈ ખૂન કેસમાં કોઈ ખૂની નિર્દોષ છૂટે છે પુરાવાના અભાવે, તો કોર્ટ એમ નથી કહેતી કે સાચો ખૂની કોણ છે એને શોધી લાવો. હવે એમાં ખોટી સહીઓ કોણ કરી છે એ પ્રશ્ન સ્થાને જ રહી જશે. આ લોકો જે કહે છે તો અમારી આ સહી જ નથી, અમારી સહી એ લોકો કરી જ નથી આ સહી, તો ક્યાંથી? કારણ કે કરવા જશે FSL રિપોર્ટ મંગાવશે કોર્ટ, માની લો FSL રિપોર્ટ 2.5-3 મહિના પહેલા આવતા નથી કોઈ પણ સામાન્ય FSL રિપોર્ટ, તો એ પુરવાર થતા 2.5-3 મહિના નીકળી જશે, ત્યાં સુધી ચૂંટણીઓ પૂરી થશે, આવતી ચૂંટણી સુધી આ કેસ પેન્ડિંગ ચાલ્યા કરશે. એટલે એ કોઈ ટેકનિકલ મુદ્દા સિવાય એનું અર્થ નથી રહેવાનો. વિક્રમભાઈ, ખાલી સવાલ એ પણ છે કે આની અંદર સમગ્ર ભૂલ કોની? આમાં તો કોંગ્રેસના લોકો દેખાઈ જ રહ્યા છે કે કોંગ્રેસના લોકો નબળા પડ્યા પોતાના વ્યક્તિઓને સંભાળવામાં અથવા તો વિશ્વાસ મૂકવામાં. શું સત્તા પક્ષ જે લોકો છે એ લોકો આવી રીતે ચૂંટણીમાં જનતાને બાયપાસ કરીને જો જીતવા લાગશે તો એ કેટલું મોટું જોખમ છે લોકશાહી માટે? કારણ કે ચૂંટણીમાં જનતા લોકશાહીમાં રાજા હોય છે, અને જો રાજાને જ બાયપાસ કરી દેવાશે અને ચોકીદાર જ જે છે રાજા બની જાય તો કેવી રીતે કામ ચાલે? કારણ કે સાંસદો અને ધારાસભ્યો ટ્રસ્ટી છે. તમારી વાત 100% સાચી છે, પણ હવે જો આપણે આજના આ 2024ની સાલમાં ચૂંટણી લડી રહ્યા છે, જોઈ રહ્યા છે યુદ્ધ અને પ્રેમ અને પહેલા એમ કહેવાતું એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર, હવે એમાં એક ઇલેક્શન પણ ઉમેરવું જોઈએ. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ, વોર એન્ડ ઇલેક્શન. ચૂંટણીમાં બધું આપણે ત્યાં ભૂતકાળમાં પણ જોયું છે, ગુજરાતમાં થોડું પ્રમાણ ઓછું હતું, પણ યુપી બિહારમાં મારકાટ થતી, મારી નાખવામાં આવતા હતા.
એની જગ્યાએ આપણે છુપા ઓપરેશનો થાય છે હવે આ બધા કે એક પૈસાને જોડે, હું તો ચોખ્ખું કહું છું કે વગર પૈસા થયું નહીં હોય. કોઈ પણ એટલા બધું કોઈને ધક ધમકી આપીને તો કરાવી નહીં શક્યા, ને ધક ધમકી આપે તો પણ તમારે ઉપરમાં આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને તમારે કોર્ટમાં જવું જોઈએ. કેમ નિલેશભાઈ કુંભાડી કેમ 2 દિવસથી દેખાતા નથી, કેમ કોઈ સમક્ષ આવતા નથી? એટલે આમાં આપણે એક વસ્તુ તો આપણે સ્વીકારી લેવી પડશે કે હવેના દિવસોમાં કોઈ પણ ચૂંટણીમાં બધા જ રસ્તાઓ અપનાવવામાં આવવાના છે. એની સામે દરેક પક્ષે તૈયાર રહેવું પડશે. ફક્ત કોંગ્રેસે નહીં, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય એક સક્ષમ નહીં રહેશે, એની સામે લડવા માટે સજ્જ નહીં રહેશે તો ભવિષ્યમાં એમનું અંધકારમય ભાવિ લાગે છે. જી વિક્રમભાઈ, પણ આ બધાની વચ્ચે ચોક્કસ હોર્સ ટ્રેડિંગની વાતો સામે આવતી હોય છે, ડરાવી ધમકાવી અને આ પ્રકારની રણનીતિ અપનાવી અથવા તો રૂપિયાની લાલચ આપી અને ખરીદવામાં આવતા હશે. પરંતુ ક્યાંક એક પરિબળ માત્ર કોંગ્રેસ પાર્ટીને લઈને જો આપણે વાત કરીએ તો લાગી રહ્યું છે કે ઘણા સમયથી સત્તા વિહોણી રહેલી કોંગ્રેસ પાર્ટીમાં રહેલા લોકોનું મનોબળ પણ હવે ક્યાંક ને ક્યાંક ઢીલું પડતું જતું હોય તેવું લાગી રહ્યું છે. અને હવે વિચારધારા જેવું કશું જ નથી રહ્યું, એ પછી કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી કેમ ના હોય. ચોક્કસ. તમને બીજો એક વાત કરું કે સુરતમાં આટલું બધું 48 કલાકથી ચાલી રહ્યું છે. સુરત શહેર પ્રમુખ ધનસુખ રાજપૂત છે, કોઈની ખબર છે ખરી? મીડિયામાં પણ બહુ ઓછાને ખબર છે. ક્યાં છે? ખોવાઈ ગયા છે, દેખાતા જ નથી. એમના સગાભાઈ ભાજપમાં જોડાઈ ગયા થોડા દિવસ પહેલા. હવે જો તમે આવી વ્યક્તિઓને પ્રમુખ બનાવવાના હોય, આવા પ્રમુખ અથવા તો આવા પ્રમુખો જો કારભાર ચલાવવાનો હોય તો કઈ રીતે કોંગ્રેસમાં સામાન્ય કાર્યકરો બિચારામાં મોરલ કઈ રીતે ટકી રહેશે? આજે સામાન્ય કાર્યકર તો કોંગ્રેસ માટે હજુ પણ જાન આપી દેવા તૈયાર છે, પણ એક કોને આવા નેતાગીરીને સહારે થશે? એટલે પહેલા તો કોંગ્રેસ હાઈકમાન્ડ આખું સાફસૂફી કરીને નવા પેઢીમાંથી નવા યોગ્ય નેતા, એ જૂના કાટલાને લાવીને બેસાડી દેશો આ જ થવાનું છે. જી વિક્રમભાઈ, કોંગ્રેસ હવે બેઠી થઈ શકશે ખરી? આવું ન પૂછવું જોઈએ. લોકશાહીમાં વિપક્ષ હોવો જ જોઈએ, દમદાર હોવો જોઈએ, પરંતુ ધીમે ધીમે જે રીતે બેકફૂટ પર જતી કોંગ્રેસ આપણને જોવા મળી રહી છે, 25 બેઠકોમાંથી એ બેઠકો જીતી લે એ વાત આપણે ન નકારીએ, પણ જે પાયાની રીતે જે કામગીરી કોંગ્રેસની હોવી જોઈએ, જે એક પાર્ટી તરીકેની અગમચેતી હોવી જોઈએ, એ કોંગ્રેસમાં ક્યાંક તેનો અભાવ જોવા મળી રહ્યો છે. વિક્રમભાઈ જી, આમાં છેલ્લા હું તો 25-30 વર્ષથી આ વસ્તુ જોઈ રહ્યો છું અને ડે બાય ડે ડિટોરિએટ થઈ રહી છે સિચ્યુએશન કોંગ્રેસ માટે. આ વખતની ચૂંટણીની વાત નથી. તમે છેલ્લી કોર્પોરેશન સુરતની ચૂંટણીમાં જો કોંગ્રેસને 0 બેઠક મળી. એની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વિધાનસભાની બેઠકો જુઓ કે આ હમણાં તો છોડો, CR પટેલ પક્ષ પ્રમુખ બન્યા એ પહેલાની પણ આપણે વાત કરીએ. જ્યારથી ચિમનભાઈ પટેલ અને કેશુભાઈની સંયુક્ત સરકાર બની અને ત્યાર પછી કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા અને એમાં થોડો સમય માટે શંકરસિંહ વાઘાણી, એ પણ મૂળ તો ભાજપનું જ પુત્ર હતું, એમાંથી આવ્યા. ક્યાં કોંગ્રેસનું કઈ જગ્યાએ તમને દેખાયું કે કોંગ્રેસે કઈક ઉભીને બેઠી થવાનો પ્રયત્ન કર્યો? હમણાં પણ કરી રહી છે અને નજીકના હજુ મને 10 વર્ષમાં પણ લાગતું નથી, સિવાય કે કોઈ મોટો મિરેકલ થાય, કઈક એવો કોઈ કરિશ્મેટિક નેતા કેન્દ્રમાં, રાષ્ટ્ર કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ અને સ્થાનિક કક્ષાએ ઉભા થાય અને કાર્યકરોમાં કે કોંગ્રેસના વફાદારોમાં એક નવું જોશ ભરી શકે, એ સિવાય કોઈ ભવિષ્ય દેખાતું નથી મને. જી વિક્રમભાઈ, અત્યારે હાલ ચોક્કસ ફરી એક વખત આપની પાસે આવા માંગીશું, પરંતુ અત્યારે હાલ જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, મુકેશ દલાલ જે છે તે CR પાટીલને મળવા માટે પહોંચ્યા હતા. ચોક્કસ કહી શકાય કે મનમાં તો હરખાતા હશે, પણ તેમને કદાચ એ વાતની જાણ છે કે નહીં એ ખબર નહીં કે લોકશાહીને લઈ અને જે સવાલો ઊભા થઈ રહ્યા છે, શંકાની સોય ભારતીય જનતા પાર્ટી તરફ ચિંતાઈ રહી છે. ચૂંટણી લડ્યા વગર જીતી જવાનો આનંદ તો હોય, પણ આ લોકશાહી માટે કેટલું ખતરનાક છે તે બાબતનો વિચાર તેમના મનમાં હશે કે કેમ, એ પણ એક મોટો સવાલ છે. પરંતુ અત્યારે હાલ તો CR પાટીલના મોઢા પર પણ એક ગજબનું હાસ્ય જોવા મળી રહ્યું છે. તો સાથે મુકેશ દલાલ પણ ખુશ મિજાજમાં હાથ જોડી અને તેમને નમન કરતા અને મનમાં ને મનમાં આભાર માનતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વિક્રમભાઈ, આપે દ્રશ્યો જોયા કે કેમ એ મને નથી ખબર, પરંતુ અહીંયા જે રીતે મેં વર્ણવ્યું છે એના પરથી આપને અંદાજો આવ્યો હશે કે ચિત્ર કેવા હશે, ત્યારે એ બાબતને લઈ અને આપની પ્રતિક્રિયા શું છે? આમાં તો એવું છે કે મુકેશ દલાલ હોય કે એની જગ્યાએ બીજા કોઈ પણ ઉમેદવાર હોય, હું માનું છું કે કોઈ પણ પક્ષના ઉમેદવાર હોય અંગત રીતે તો ખુશ જ થાય. ભલે બહાર કદાચ બીજું એમનું મોઢું બતાવે કે જે એમનું આપણે દેખાડો કરે,
પણ કારણ કે નેચરલ છે, કોઈ પણ માણસ ને હવે એમણે તો એમ પણ જો કે આ સુરતની સીટ સૌથી સેફ ગણાતી હતી, એમને જીતવા માટે તો કોઈ શંકા હતી જ નહીં, કેટલા લાખ મતે જીતશે એની પર જ હતું. પણ એક વાત એવી પણ છે કે આના લગભગ 19-20 લાખ મતદારો જે છે એમાંથી સૌરાષ્ટ્રવાસીઓ 11 લાખ જેટલા હતા, અને આજે નિલેશભાઈ કુંભાણી સૌરાષ્ટ્રવાસી હતા, એની સામે મુકેશ દલાલ મૂળ સુરતી ઉમેદવાર હતા. એટલે કદાચ આમ આદમી પાર્ટીના જે મૂળ વફાદાર મતદારો છે, યંગસ્ટર્સ જે છે સૌરાષ્ટ્રના, એમનું બલ્કમાં જો મતદાન થતે નિલેશભાઈ કુંભાણીની તરફેણમાં, તો એટલું માર્જિન નહીં રહેતે. એક એવી વાત પણ હતી. એટલે મુકેશભાઈને તો સ્વાભાવિક આનંદ થાય કે ખર્ચો એમનો મટી ગયો. જે મોટા ભાગના ઉમેદવારો ઘણા ભાજપમાં તો બહુ મને ખ્યાલ નથી, પણ બીજા પક્ષોમાં મને ખબર છે કે જે ઉપર હાઈકમાન્ડમાંથી પૈસા આવે એમાંથી અડધા વાપરવા, અડધા ઘરે લઈ જવા, એવું હવે નહીં થાય આમાં. એટલું એ લોકોને આ નિરાન થઈ ગઈ. જી બિલકુલ બિલકુલ વિક્રમભાઈ, ખાસ કરી અને બીજી એક બાબત પણ આપની પાસેથી એ જાણવી છે કે કોંગ્રેસ ક્યાંક હજી પણ આશાવાદ રાખીને બેઠી છે કે અમે હાઈકોર્ટ જઈશું, સુપ્રીમ કોર્ટ જઈશું, ભલે નક્કી ન કરી શકી, પરંતુ શું આમાંથી આપણે કોઈ પોઝિટિવ બાબતની અપેક્ષા રાખી શકીએ ખરા? કોઈ ટેકનિકલી કાયદાકીય રીતે અથવા તો ભૂતકાળમાં આવું કંઈ બન્યું હોય અને આપને જો અંદાજ હોય તો આમાં કોઈ રસ્તો બાકી રહે છે ખરો? હું માનું છું કે ન્યાયાલય કે કોર્ટ પાસે જવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને કોર્ટ પણ આમાં હું માનું છું કે મારું જે રીડિંગ છે, જે મારું નોલેજ છે એ પ્રમાણે કોર્ટ આમાં કોઈ જાજુ ઇન્ટરફિયર કરશે નહીં. અને કોર્ટ પણ છેલ્લે તો ચૂંટણી કમિશનરો પર જ આખી વાત મૂકશે. અને ત્યાં કલેક્ટરે તો એમ કહેશે કે મેં તો 24 કલાકનો સમય આપ્યો હતો. જનરલી કલેક્ટર આપે નહીં, અમે વેરિફિકેશન માટે તરત જ નિર્ણય લેતા હોય છે, પણ 24 કલાકનો આપ્યો અને ટેકેદારોને રજૂ નહીં કરી શક્યા. જે ઉમેદવાર પોતે જ રજૂ નહીં કરી શક્યા ટેકેદારોને, તો આમાં ચૂંટણી કમિશનર કે કોર્ટ કે પછી કલેક્ટર પણ શું કરે આમાં? જી બિલકુલ, આભાર વિક્રમભાઈ અમારી સાથે જોડાવા બદલ. અમારા સંવાદદાતા અનિલ અમારી સાથે જોડાયા હતા ન્યૂઝરૂમમાંથી. અનિલ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો અત્યારે હાલ તો જે સમાચાર મળ્યા છે, જે વાતનો ડર હતો, જે વાતની આશંકા હતી, જે વાતને લગભગ આપણે માની રહ્યા હતા કે અહીંયા જે પ્યારેલાલ છે ફોર્મ પરત ખેંચી શકે છે, બન્યું પણ એવું જ કે બીએસપીના ઉમેદવાર પ્યારેલાલે ફોર્મ પરત ખેંચી લીધું અને સુરત લોકસભા બેઠક જે છે તે બિનહરીફ જાહેર થઈ. સુરતવાસીઓને આ વખતે મતદાન કરવાનો મોકો નહીં મળે, પરંતુ પ્રતિનિધિ નવો ચોક્કસથી મળ્યો છે. પરંતુ લોકશાહી માટે આ કેટલું સારું, કેટલું ખરાબ એ આપણે સૌ કોઈએ વિચારવાની જરૂર છે. પડે પડની અપડેટ આપને આગળ પણ આપતા રહીશું. અત્યારે હાલ સમય થયો છે રજા લેવાનો. નમસ્કાર.